जय कोळी समाज, जय ठाकोर समाज। हूँ प्रवीणभाई कोळी। मित्रों, ज्यां 2-3 દિવસથી નવનીતભાઈ વીઆઈ ગયા, કોંગ્રેસ જોઈન્ટ કરી એટલે કોળીની અંદર કાંઈક વિભાજન કરવાના કોઈ પ્રયત્ન ચાલી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે। તો એ તમામ મિત્રને કહું છું કે નવનીતભાઈ કોંગ્રેસમાં ગયા, કોળી સમાજને કોઈ તકલીફ નથી, હીરાભાઈને કોઈ તકલીફ નથી, ને પરસોત્તમભાઈને તકલીફ નથી। હીરાભાઈ વિશે કહી દઉં, એ માણસ છે ને મરદ માણસ છે। આજે પણ તમને ખાતરીપૂર્વક કહું છું કે હીરાભાઈ કાલ પણ કોળીની હારે ઊભા હતા, આજ પણ ઊભા રહેશે અને ભવિષ્યમાં જ્યારે જ્યારે જરૂર પડશે ને કોળી સમાજને ત્યારે હીરાભાઈ મોખરે હશે। એટલે આવી માનસિકતા લઈને સોશિયલ મીડિયાની અંદર જે છબી સાબિત કરવાની કોળીની આવે છે ને એ મિત્રને કહું છું કે હીરાભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે કુંવરજીભાઈ હોય, આ કોળીના નેતા છે, રહેવાના છે, આમાં કોઈ કાંઈ ફરક નહીં પડે। અને આનો બદલો હીરાભાઈએ જે કામ કર્યું છે ને એનો બદલો 2027માં કોળી સમાજ રાજુલા વિધાનસભામાં આવશે। રેકોર્ડ બ્રેક બીજી વાર રિપીટ કર્યું છે, એની બહુમતી હશે। આટલું તમે ધ્યાને રાખજો। જય કોળી સમાજ। આવા જ ન્યૂઝ જોવા માટે સૌરાષ્ટ્ર સંવાદ ન્યૂઝને ફોલો કરો, તમારા અવાજની સંવાદી ચેનલ।